અદાણી પોર્ટ્સ દ્વારા સર્વજન સુખાય સર્વજન હિતાય હેતુથી શ્રીમદ ભાગવત કથા શિરાચા ભાગવત કથા ખાતે ભક્તિ વિભોર થયેલ શ્રોતાઓ ગરબે રમ્યા. કચ્છ જિલ્લાના સાધુ સંતો અને મહંતોએ કથાનો લાભ લીધો. રાજકીય અગ્રણીઓ, સરકારી અધિકારીઓ બન્યા શ્રોતા. કથા મંડપ ઉભરાયો. 350+ લોકોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો. શિરાચા શ્રીમદ ભાગવત મહાપુરાણ કથાના ત્રીજા દિવસે આધ્યાત્મિક વાતાવરણ અત્યંત ભવ્ય, ભક્તિમય અને ઉલ્લાસમય બન્યું હતું. આ કથાના સ્થળ પર વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને ધાર્મિક આગેવાનોની પાવન ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને વધુ પુનીત અને ગૌરવમય બનાવી હતી. આજે શ્રોતા તરીકે પધારેલા મહાનુભાવોમાં સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત શ્રી પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ, મહેશ્વરી સમાજના પ્રસિદ્ધ ધર્મગુરુ શ્રી પચાણદાદા માતંગ, રતડિયાના આઈ શ્રી ધનબાઈમાં, પ્રખ્યાત કવિ શ્રી માણેકભાઈ, કવિ શ્રી આલ, ભોપા શ્રી વરજાંગ રામ, પૂજ્ય શ્રી ભીમસેનભાઈ શાસ્ત્રીજી, સંત શ્રી ચંદ્રકાંતભાઈ ગોરડિયા, પૂજ્ય શ્રી રતનગીરી બાપુ જૂના અખાડા, કચ્છ કસ્ટમ કમિશનર શ્રી નીતિન સૈની, ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, મુન્દ્રા અને અબડાસાના ધારાસભ્ય શ્રી પી.એન. જાડેજા, ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ, શ્રી ગિરીશભાઈ છેડા, મુન્દ્રા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન જોશી, ભાજપ અગ્રણી શ્રી હરિભાઈ જાટિયા તથા આસપાસના ગ્રામજનો સહિત અનેક વ્યક્તિઓએ આરતીમાં જોડાઈને કથાને વધુ ભવ્યતા અર્પી હતી. આ તમામ મહાનુભાવોની ઉપસ્થિતિએ કથા મંડપને એક અલૌકિક ઉર્જા અને ભક્તિના પ્રવાહથી ભરી દીધી હતી. પ્રસિદ્ધ અને લોકપ્રિય કથાકાર પૂજ્ય શ્રી કશ્યપભાઈ જોશીએ આજે શ્રી કૃષ્ણ ભગવાનની દિવ્ય લીલાઓનું અત્યંત મનોહર, હૃદયસ્પર્શી અને વિગતવાર વર્ણન કર્યું હતું. તેમના મધુર અને પ્રભાવશાળી વાણીમાં વર્ણવાયેલી આ લીલાઓએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દરેક શ્રોતાના મનમાં જાણે કૃષ્ણની બાળ લીલાઓ, રાસલીલા અને અન્ય અમર કથાઓ જીવંત થઈ ઉઠી હોય અને વાતાવરણમાં એક અલૌકિક શાંતિ અને આનંદનો અનુભવ થઈ રહ્યો હતો. આગળ વધતા પૂજ્ય કશ્યપભાઈ જોશીએ ગહન અને જીવનને પ્રેરણા આપતા ઉપદેશો આપ્યા હતા. તેમણે જણાવ્યું કે મનુષ્ય જીવને પોતાની તમામ ચિંતાઓ, સમસ્યાઓ અને વ્યથાઓને ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દેવી જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે અખંડ અને અટલ શ્રદ્ધા રાખવી જરૂરી છે, કારણ કે શામળિયા જે કરશે તે ચોક્કસપણે તમારા હિતમાં અને સારું જ કરશે. તેમના આ વચનોએ શ્રોતાઓને આંતરિક શાંતિ અને વિશ્વાસની અનુભૂતિ કરાવી હતી. વધુમાં તેમણે લોકકલ્યાણ અને સમરસતાના મહત્વ પર વિસ્તારથી પ્રકાશ પાડ્યો કે કેવી રીતે સમાજમાં એકતા, પરસ્પર પ્રેમ અને સહયોગથી વિશ્વનું કલ્યાણ થઈ શકે છે. તેમણે સાધુ સંતો અને મહંતોનું સમાજમાં અનન્ય મહત્વ સમજાવ્યું, કહ્યું કે તેઓ આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે સમાજને નૈતિક મૂલ્યો અને ધાર્મિક માર્ગ પર ચાલવા પ્રેરિત કરે છે અને તેમના ઉપદેશો વ્યક્તિગત તથા સામાજિક ઉત્થાન માટે અમૂલ્ય છે. શ્રીમદ ભાગવત કથાના આ રસમાં ડૂબેલા શ્રોતાઓની ભક્તિ અને ઉલ્લાસ એટલા પ્રબળ બન્યા કે એક સમયે વ્યાસપીઠની આસપાસ મોટી ભીડ થઈ ગઈ અને તેઓ ગરબા કરવા લાગ્યા. આ દ્રશ્ય અત્યંત હૃદયસ્પર્શી હતું, જાણે ઠાકોરજીની ભક્તિના અમર હિલોળે સમગ્ર લોકલાગણીને પોતાના વશમાં કરી લીધી હોય. ગરબાના તાલે તાલ મિલાવતા ભક્તોના ચહેરા પરનો આનંદ અને ભાવ વિભોરતા જાણે કથા સ્થળને વૃંદાવન જેવું બનાવી દીધું હતું. આજે પણ ભક્તો અને શ્રોતાઓની અપાર સંખ્યાથી કથા મંડપ પૂરેપૂરો ઉભરાઈ આવ્યો હતો અને વાતાવરણમાં ભક્તિનો પ્રવાહ અખંડ વહેતો રહ્યો હતો. આવી કથા, સત્સંગ અને ભક્તિના અનુપમ સંગમથી દરેક વ્યક્તિને આધ્યાત્મિક ઉન્નતિ અને માનસિક શાંતિનો અનુભવ થયો હતો.